હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો આજનો આપણો ટોપિક છે રિડક્શન. રિડક્શનમાં બે પ્રકારના છે, એક સામાન્ય રિડક્શન, એક પ્રત્યક્ષ રિડક્શન. તો પહેલું આપણે સામાન્ય રિડક્શન જોઈશું. સામાન્ય રિડક્શનમાં દેખો, રિડક્શન એટલે કે હાઇડ્રોજન ઉમેરાય એવા. તો આમાં CH3 CH2 CHO બરાબર. હવે એનું H2 એટલે કે રિડક્શન થાય છે, હાઇડ્રોજનીકરણ થાય છે. એ શેમાં? NaBH4 અથવા LiLHની ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતાં દેખો CH3 CH2 CHO. હવે આ CH3 CH2 એમના એમ જ છે. હવે આની અંદર OH પાછળનો ખસી ગયો અને કાર્બન જોડે આ હાઇડ્રોજન બે હતા, એ બે ઉમેરાય. તો કાર્બન જોડે બે હાઇડ્રોજન ઉમેરાય એટલે CH2 થયું. તો જો આ હાઇડ્રોક્સિલ સમૂહ ખરો ને, એના જોડે જો કાર્બન કરો ને, આ હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? દેખો, આ કાર્બન બીજા એક સાથે, એટલે શું કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ. હવે દેખો, આલ્ડીહાઇડ માટે તો આ કીટોન માટે CH3COOCH3. હવે H2 હવે હાઇડ્રોજનીકરણ કરતા એટલે કે રિડક્શન થાય NaBH4 અથવા LiLH ઉદ્દીપકની હાજરીમાં. જો શું થશે? આનો બંધ તૂટશે અને બે હાઇડ્રોજન ઉમેરાય. બંધ બનાવવામાં બેમાં ભાગ લીધેલો, તૂટે તો બેને મળે, એટલે એક હાઇડ્રોજન અહીં જોડાય, એક હાઇડ્રોજન અહીં જોડાય, તો બની ગયું. હવે હાઇડ્રોક્સિલ સમૂહનો આ કાર્બન ખરો ને, એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો? દેખો, એક આ બાજુ જોડાયેલો, એક આ બાજુ, એટલે બે. એટલે શું આવે? દ્વિતીયક આલ્કોહોલ. સામાન્ય રિડક્શનમાં આલ્ડીહાઇડ અને કીટોન. હવે આવશે પ્રત્યક્ષ રિડક્શન. એની અંદર બે છે, ક્લેમેન્શન રિડક્શન અને વુલ્ફ કિર્ચનર રિડક્શન. હવે જો ક્લેમેન્શન રિડક્શન, હવે C ડબલ બોન્ડ O, હવે RR અહીં લઈ, અહીંયા આવી રીતના આમ છે, RR લઈએ તો કીટોન, પછી RH લઈએ તો આલ્ડીહાઇડ, બરાબર. એટલે આપણે અહીં લેતા નથી. તો C ડબલ બોન્ડ O ક્લેમેન્શન છે. હવે ક્લેમેન્શન એટલે કેવું યાદ રાખવાનું ખબર છે કે વરસાદ પડતો હોય એ એસિડિક માધ્યમમાં પડે, બરાબર. એસિડિક માધ્યમમાં પડે તો એસિડિક માધ્યમ એ નીચે પડે છે. એસિડિક ને બેઝ બે પ્રક્રિયા છે આની અંદર. તો વરસાદ નીચે પડ્યો એસિડિક માધ્યમમાં. હવે એ જે વરસાદ પડ્યો છે એમાં માટીની સ્મેલ કેવી આવે? પહેલો વરસાદ હોય તો મસ્ત આવે, બરાબર, સરસ. અને માટીની ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લે. તો ક્લેમાં કેવી સરસ સ્મેલ આવે. તો ક્લેમેન્શન રિડક્શનમાં એસિડિક માધ્યમમાં થાય, ઉદ્દીપકમાં સરસ વપરાય, અને બીજી છે બેઝિક માધ્યમમાં વપરાય. પહેલી એસિડિકમાં, બીજી બેઝિકમાં. તો C ડબલ બોન્ડ O ઝિંક મર્ક્યુરી સરસ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા એસિડિક માધ્યમ એટલે HCl, એની હાજરીમાં પ્રક્રિયા કરતા H2O દૂર થશે, બરાબર. હવે H2O દૂર થાય, જેવું આમાંથી હતું સરસ વપરાયું આમાંથી H2O દૂર થઈ ગયો. હવે O બી દૂર થઈ ગયો. તો રિડક્શન છે એટલે શું ઉમેરાઈ જશે? હાઇડ્રોજન, બરાબર. એસિડિક માધ્યમમાં છે, આમાંથી O દૂર થઈ જશે, H2O દૂર થશે અને બે H જોડાશે. હવે વુલ્ફ કિર્ચનરમાં દેખો, RR હોય તો કીટોન, RH હોય તો આલ્ડીહાઇડ. NH2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ. હવે દેખો, આના બે H અને આનો O દૂર થઈ ગયો, તો આમાંથી શું રહ્યું? NH2 રહ્યું. NH2માંથી આ H2 દૂર થઈ ગયો એટલે NH2 રહ્યો, ને આમાંથી O દૂર થયું એટલે H2 દૂર થયું. તો કઈ જોડાશે? ડબલ બોન્ડ NH2 અહીં જોડાઈ ગયું, મધ્યસ્થ નિપજ. હવે એનું KOH ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા અથવા ઇથેનોલ ગ્લાયકોલમાં શું દૂર થશે? N2. તો આમાંથી N અને આમાંથી N, આ બે N દૂર થઈ ગયા, શું બચ્યું? H2. તો આવી રીતના C ડબલ બોન્ડ H આવી રીતના બી લખી શકાય, H2, બરાબર. 2 3 4 આવી રીતના લખી શકીએ. એક H અહીં, એક H અહીં, આવી રીતના દર્શાવી શકાય, બરાબર. તો આવું છે. ક્લેમેન્શનમાં ઝિંક મર્ક્યુરી સરસ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા એસિડિક માધ્યમમાં H2O દૂર થશે અને બે H જોડાશે. રિડક્શન છે એટલા માટે. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાય. પછી વુલ્ફ કિર્ચનરમાં NH2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ તો H2O દૂર થશે, NH અને પેલાનો NH2 દૂર થાય ને NH2 જોઈન્ટ થશે. હવે આમાંથી N2 દૂર થશે અને HH મળશે, બરાબર. બે H રહ્યા, આ બે H રહ્યા, એ કઈ જશે? એ કઈ ને કઈ, તો આવી રીતના દર્શાય. ઓકે.
ઓક્સિડેશન કાલે જોઈ લો આજનું. આલ્ડીહાઇડ અને કીટોન માટે રિડક્શન પ્રક્રિયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રિડક્શન પ્રક્રિયા શેના માટે છે? આલ્ડીહાઇડ અને કીટોન માટે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.